અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર રોડ પર આવેલ દેવમ બંગલોઝમાં લગ્ન પ્રસંગે મહેમાન ગતિ આવેલ બાયલ ઢાંકરોલના ગીતાબેન પટેલ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલ બે ઈસમોએ ગીતાબેને ગળામાં પહેરેલ 3 તોલાનું સોનાનું મંગળસૂત્ર અને 1 તોલાનું સોનાનું ડોક્યું ખેંચીને બંને ચોર ફરાર થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ આ બહેન બાયલ ઢાંકરોલ ગામના સમીસાન સંબંધીને ઘરે જવા લગ્નમાં નીકળ્યા હતા ત્યારે માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે રોડ પાસે બાઇક પર સવાર બે ચોર ઈસમોના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। માલપુર રોડ પર સોનાનું મંગળસૂત્ર અને ડોક્યું ચોરી થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। પોલીસને જાણ થતાં તાત્કાલિક પહોંચી હતી ત્યારે ભોગ બનનાર બાયલ ઢાંકરોલના ગીતાબેન પટેલ થયેલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, મોડાસા। ગીતાબેન લક્ષ્મણભાઈ પટેલ હું દેવમ સોસાયટીમાંથી આવતી હતી। અહીંયા ગાયત્રી મંદિરની સામે ગાયની પાછળથી બે જણ આવ્યા અને મારું મંગળસૂત્ર અને ડોક્યું બંને તોડીને જતા રહ્યા। કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોક્યું હતું। મને અડધું છે, અડધું 1 તોલો હશે।